ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. MA મુખ્ય વિષય ગુજરાતી, પેપર MGT 101, ગ્રંથકારનો અભ્યાસ, ઉમાશંકર જોશી, બ્લોક 3, એકમ 2, સાપના ભારા, એકાંકી સંગ્રહ, જેનો ભાગ 2 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહ સાપના ભારાના 11 એકાંકીઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાંથી જે એકાંકીના નામ પરથી આ એકાંકી સંગ્રહનું નામ સાપના ભારા રાખવામાં આવ્યું છે, તે એકાંકી સાપના ભારા એ શીર્ષકવાળી એકાંકીનું આજે આપણે અભ્યાસ કરીશું. આ એકાંકીના પાત્રો આ મુજબ છે કે મેના, જે બાળ વિધવા છે; અંબાબાઈ, જે વિધવા સ્ત્રી અને મેનાની માતા છે; નંદરામ પંડ્યા, જે મેનાના સસરા છે; લીલી એ અંબાબાઈની ભાણેજ છે; ધનબાઈ, જે મેનાના સાસુ છે; દોલતરામ, જે મેનાના મામા છે. તો કે સાપના ભારા એકાંકીની શરૂઆત વિધવા તરુણી મેના, જે અંબાબાઈની દીકરી છે, જેના સસરા નંદરાય પંડ્યાના બ્રાહ્મણવાડા સ્થિત ઘર જે છે એમનું, તેના વર્ણનથી થાય છે. આ શહેરી સુધારાથી દૂર એવા જડ પરંપરાગત પરિવારની ઓળખ આપતું આ ઘર, એના વર્ણનથી આ એકાંકીનો આપણને પરિચય મળી જાય છે. અને અંબાબાઈની ઉંમર 41 વર્ષની છે, પરંતુ વૈધવ્ય અને ચિંતાના કારણે તે ડોસી જેવા લાગવા માંડ્યા છે. તો મેનાને પેટમાં દુખાવો ઉપડ્યો છે, તેના સમાચાર સાંભળતા દીકરીના સાસરે અંબાબાઈ આવી પહોંચે છે. અને જ્યારે આવે છે ત્યારે મેનાની સાસુ ધનબાઈ એટલે કે ધની એ દૈનિક કામ અર્થે ઘરની બહાર ગયેલ છે. ત્યાં અંબાબાઈની 20 વર્ષની ભાણેજ લીલી તેમને મળવા આવે છે અને બંને વચ્ચે લીલી અને મેનાના લગ્ન અને તેની સાથે લગ્ન જીવનની જે કઠણાઈઓ છે તેના વિશે સંવાદ થાય છે. લીલીના લગ્ન વૈત્યા વર જોડે કરી દેવામાં આવ્યા છે, જ્યારે ઉચ્ચ કુટુંબ જોઈને મેનાના લગ્ન નંદરામ પંડ્યાને ત્યાં કરવામાં આવ્યા છે. તો કે લીલી અંબાને કહે છે કે ફૂલ જેવી દીકરીને ઉચ્ચ કુટુંબ જોઈને અગ્નિમાં હોમી દીધી. એટલે સારું કુટુંબ માન મોભાવાળું જોઈ અને ફૂલ જેવી દીકરીને બીજું આગળ પાછળ કંઈ જોયા વગર હોમી દીધી છે. આવી વાત લીલી તેના માસી જે અંબાબાઈ છે એમને કહે છે. લીલી આ વાત કરતાં મેનાના સાસુ ધનબાઈના આકરાપણાની પણ ટીકા કરે છે. ત્યારે અંબા કહે છે કે જમાઈને વર્ષમાં જ તાવ આવશે અને મૃત્યુ પામશે. એક જ વર્ષમાં મેના વિધવા થશે, આવી કોને ખબર હતી? એ તો મેનીનું કપાળ જ ફૂટેલું, એવું લીલી સામે રજૂ કરે છે. અને લીલી અને અંબાના આ સંવાદથી એ સમયની સામાજિક પરંપરા સ્ત્રીઓ માટે કેટલી આકરી હતી તેનું સાદૃશ્ય વર્ણન આ સંવાદમાં ટંકાયેલું છે. અને આ જીવન કરતાં તો મેના અવલ કુંવારી હોત તો સારું, આવી ભાવના લીલી અંબાબાઈ સામે વ્યક્ત કરે છે. ત્યાં તો અંબાબાઈ દીકરીને સાપનો ભારો ગણી તેને પરણાવી વિદાય કરી દેવામાં જ સમજદારી જણાવે છે. તો આ સાપના ભારા, દીકરીને સાપનો ભારો ગણતો આ સમાજ, તેના પર કટાક્ષ રૂપે ઉમાશંકરે આ એ સમયની કરુણતા અને જે અત્યારે પણ અમુક જગ્યાએ જોવા મળે છે તેની વાત ઉમાશંકર જોશીએ આ એકાંકીમાં રજૂ કરી છે. કે લીલી અંબાને સાસરામાં મેનાની પરિસ્થિતિ જણાવે છે ત્યારે અંબાબાઈ એવું કહે છે કે એનું દુઃખ તો માં ઉઠીને આવું કહી અને હાથ ખંખેરી દે છે. એ વાત અહીં આપણને જાણવા મળે છે કે એક વખતના આખા સમાજ, સ્ત્રીઓ સાથેનો વ્યવહાર અને સ્ત્રીઓની પરિસ્થિતિનો ચિતાર અંબાબાઈ અને લીલીના સંવાદમાં અહીં ઉમાશંકર જોશીએ વ્યક્ત કરી છે. આ બંનેની વાતમાંથી મેનાની ગંભીર માંદગી અને સ્થિતિનો અનુભવ આપણને દેખાઈ આવે છે. મેનાના સાસરે આવતા સમયે અંબાબાઈએ તેના ભાઈ એટલે કે મેનાના મામા દોલતરામને અહીં આવવાનું કહેણ મોકલાવ્યું હતું. તે પણ મેનાના સાસરે આવે છે. લીલી જાય છે અને પછી અંબા દોલતરામને મેનાના પેટ દર્દ વિશે સાચી હકીકત કહે છે
અને સાંકેતિક ભાષામાં જણાવે છે. તો આ પરથી દોલતરામને વિધવા મેના સગર્ભા હોવાની જાણ થાય છે અને અંબાને કહે છે કે તારા હાથે જ તારી દીકરીને તું મારી નાખ. આ સૂચન કરે છે ત્યારે અંબાનું કાળજું કંપી ઉઠે છે અને ત્યારે દોલતરામ આકરા શબ્દોમાં ચેતવણી આપે છે કે જો તે આ કામ નહીં કરે તો રાત્રે આવીને દોલતરામ મા અને દીકરી બંનેનું કાસળ કાઢી નાખશે. આબરૂ જવાની બીકે ધનબાઈ એટલે કે ધની વેવાણ એ પણ કાચનો શીરો મેનાને ખવડાવવાનું કહે છે. જે મેનીના સાસુ છે તે મેનીની મા અંબાબાઈને એવું કહે છે કે તમારી દીકરીને શીરામાં કાચ વાટીને ખવડાવી દો તો એનું કાસળ નીકળે. તો ધનબાઈ અને દોલતરામ એટલે કે મેનીના મામા અને મેનીની સાસુ આ બંને જણા એવું ઈચ્છે છે કે અંબા જે મેનીની માતા છે એની માના હાથે જ દીકરીને મારી નાખે તો અમારા પર કંઈ જ દાગ ન લાગે. અને આ દબાણ વધ્યા કરે છે. ધની વેવાણ અંબાને ખરું ખોટું સંભળાવ્યા કરે છે. અંબા મનોમંથન અને અપાર દુઃખ અનુભવે છે. તો કે 40 વર્ષની વિધવા અંબાબાઈ પોતાની વિધવા પુત્રી મેનાના સાસરે આવી છે. ત્યાં સગર્ભા થયેલી મેના બીમારીના કારણે તડફડતી છે. આ પરિસ્થિતિમાં મેનાની સાસુ ધની અને મામા દોલતરામ એની કાસ જાય એમ ઈચ્છે છે. તે પણ મેનાની મા અંબાના હાથે જ. અંબા કહે છે કે જે હાથે એને ઉછેરી છે એ દીકરીને મારી શકવાની મારામાં ક્ષમતા નથી અને આ બાબતના કારણે તે દબાઈને અપમાન પર અપમાન સહન કરતી રહે છે. અંબા પોતાના ભાઈને રડતા રડતા કહે છે કે ધની પણ મુઈ મને કાલ રાતે કે શીરાના કોળિયામાં કાચ ખવડાવી દો. પણ તો દોલતરામ કહે છે કે પણ ને બણ મારીને તારી સાતે ભેડીઓ બોળવી છે. એટલે જાણે કોઈ દીકરીના કારણે કંઈ પણ પરિસ્થિતિ સર્જાય છે તો સાતે ભેઢી દીકરીના કારણે બોળતી ડૂબતી જણાય છે. તો કે વિધવા થયેલી દીકરીની આ સમાજમાં કોઈ જ કિંમત તો નથી જ. અંબા કહે છે કે જણનારીને હાથે જ બિચારી આ હાથે મોટી કરી તે અત્યારે આ હાથે જ. આ વ્યંજના દ્વારા સમાજની રૂઢિચુસ્તતા અને ક્રૂરતા ઝબકે છે. અંબાબાઈને ધમકાવતા ધનબાઈ કહે છે કે એ તો તમારે કંઈ ગુમાવવાનું નથી. નાગું નાયશું અને નીચું વળશું અને અમારો વેલો 10-15 પેઢીથી પહેલા નંબરે છે. તે તમારી દીકરીને લીધે હવે મૂળમાંથી જવા બેઠો છે. મોઈ રાંડ કેવાય પગલાંની આવી તે મારા હરગોવનને ખાઈ ના ધરાણી તે પછી અમને. ત્યાં છેલ્લા દ્રશ્યમાં એકાંકીનું જે છેલ્લું દ્રશ્ય છે તેમાં આ રીતે રજૂઆત છે કે નંદરાવ કૂવે બેઠા છે. તે ઘરે આવતા નથી. નંદરામ એટલે કે મેનાના સસરા. અને મેના બીમારીમાં પોતાની મેળે કુદરતી રીતે મૃત્યુ પામે છે. અંબાબાઈ કોઢનું કમાડ વાસી ખાળેલા આંસુ સાથે કાપતા ધનબાઈ પાસે આવીને રડે છે. ધનબાઈ વસ્તુસ્થિતિ પારખી જાય છે અને અંબાબાઈને સવાલ પૂછે છે કે કોઈનું નામ લીધું? તો અંબાબાઈ કહે છે રાક્ષસ. ત્યારે ધનબાઈ કહે છે કોણ કોણ? અને અંબાબાઈ કહે છે રાક્ષસ નંદરામ વેવાઈ. અને બોલી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. ત્યારબાદ એકાંકીના અંતે જડવત થઈ અને ધનબાઈ બોલે છે કે મારી શોક્ય રાંડ લૂંચી અને પડદો પડે છે. તો આ એકાંકીમાં જે સામાજિક પરિસ્થિતિની વાત કરીએ તો નંદરામ વેવાઈ જે સસરા છે એ બાપ તરીકે પોતાની પુત્રવધૂને રાખવી જોઈએ. એની જગ્યાએ એમના કરેલા પાપને જ્યારે ધનબાઈ એમને કોઈ ગુનેગાર ન માનતા મેના માટે શબ્દો ઉચ્ચારે છે કે રાંડ મારી શોક્ય આવા શબ્દો વાપરે છે. તો કે આ સંવાદો દ્વારા નંદરાવના ચરિત્રને ઉઘડતું બતાવાયું છે. પરંતુ જ્યારે મેના નંદરાવના કારણે સગર્ભા બની છે તે સાંભળતા ધનબાઈ નંદરામ વિશે કશું જ ન બોલતા મેના વિશે બોલે છે. તો કે આ પુરુષ પ્રધાન સમાજમાં કોઈ પણ અનૈતિક કામ માટે શું ફક્ત સ્ત્રી જ જવાબદાર હોય છે? તો કે સાપના ભારામાં પિતા સમાન સસરા શિથિલ ચારિત્રનો ભોગ બનેલી મેના જેવી વિધવા પુત્રવધૂને કોઈ આ દુનિયામાં જીવાડવા ઈચ્છતું નથી. મેના તેની સાસુ, મા અને મામાના તિરસ્કારનો ભોગ બની આખરે મૃત્યુ પામે છે. સાસુ અને મામાની ઈચ્છા મેનાની મા અંબા દ્વારા
મેનાને મૃત્યુ આપવાની હતી. માનવતા મરી પરવારી છે એ સામાજિક વાસ્તવનું કરુણ ચિત્ર આ એકાંકીમાં રજૂ થાય છે. તો મિત્રો, આપણે આ લેક્ચરમાં એકાંકી સંગ્રહ સાપના ભારા, જેનું વ્યાખ્યાન 2 ની એકાંકી સાપના ભારાનો અભ્યાસ કર્યો. આભાર. स्वाध्यायः परमः